ચાલો માય ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણે જોવાના છે અલ્ટરનેટરનું બંધારણ કઈ રીતના હોય છે. બરાબર, આનું કાંઈ એવું બધું પૂછાતું નથી. આપણે નોર્મલ આની અંદર જોઈ નાખીએ કે ભાઈ અલ્ટરનેટરનું બંધારણ છે એ બે ભાગમાં ડિવાઇડેડ હોય છે. એક સ્ટેટર ભાગ હોય છે ને એક રોટર ભાગ હોય છે. આપણે બધી જગ્યાએ જોઈ ગયા હતા. આ સ્ટેટર ભાગ છે સ્થિર ભાગ હોય છે, આર્મેચર વાઇન્ડિંગ હોય છે અને ઇલેક્ટ્રિકલ અહીં પાવર જનરેટ અહીંયા થાય છે. સ્ટેટર ભાગમાં છે પાવર જનરેટ થાય છે. રોટર ભાગમાં એ ફરતું ભાગ હોય છે, મેગ્નેટિક ફિલ્ડ બનાવે છે, તેમાં ફિલ્ડ વાઇન્ડિંગ મૂકવામાં આવે છે. કેમાં ફિલ્ડ વાઇન્ડિંગ કેમાં મૂકવામાં આવે છે? તો કે ભાઈ રોટર ભાગમાં ફિલ્ડ વાઇન્ડિંગ મૂકવામાં આવે છે નોર્મલી અલ્ટરનેટરની વાત કરીએ તો. બરાબર છે. અન્ય મુખ્ય ભાગ કયા કયા હોય છે? ભાઈ સ્લીપ રિંગ અને બ્રશ આની અંદરનો ઉપયોગ કરવામાં આવે છે. એક્સાઇટર હોય છે. બરાબર, જે ફિલ્ડ વાઇન્ડિંગ હોય બરાબર, એને એક્સાઇટ કરવાનું કામ કોણ કરે છે? તો કે ભાઈ આ એક્સાઇટર કામ કરે છે. કોણ? એક્સાઇટર. ફ્રેમ હોય છે, બોડી આખી કુલિંગ ફેન અને વેન્ટિલેશન હોય છે. અલ્ટરનેટર છે 24 કલાક હાલતું હોય, તો હું ગરમ ના થાય એના માટે કંઈક છે કુલિંગ ફેન અને વેન્ટિલેશન, ગરમી દૂર કરવા માટે ઉપયોગ કરીએ આપણે. બરાબર, કાર્ય કઈ રીતે કરે? જ્યારે રોટર ઘૂમે છે ત્યારે તેના મેગ્નેટિક ફિલ્ડ સ્ટેટરના વાઇન્ડિંગ પર કાપે છે. આ સિમ્પલ છે. મેગ્નેટિક ફિલ્ડ છે સ્ટેટરના વાઇન્ડિંગ ઉપર કાપે, એમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય અને એસી કરંટ નીકળે છે બહાર. બરાબર, આ સિમ્પલ છે. આ એના એમસીક્યુ જોઈ લઈએ. અલ્ટરનેટરનું શું બનાવે છે? તો ભાઈ એસી કરંટ બનાવે. અલ્ટરનેટર સ્થિર ભાગ કયો હોય છે? તો કે ભાઈ સ્થિર ભાગ સ્ટેટર છે એ હોય છે. કઈ વાઇન્ડિંગ સ્ટેટરમાં હોય છે? તો કે ભાઈ સી, આર્મેચર વાઇન્ડિંગ. બરાબર, આમાં ઊંધું છે. સ્ટેટરમાં છે આર્મેચર વાઇન્ડિંગ છે હોય છે. અલગ અલગ પ્રકારના અલ્ટરનેટર આવે, હું તમને આગળ કહીશ. સ્ટેટરમાં આર્મેચર વાઇન્ડિંગ છે હોય છે. અલ્ટરનેટરનું ફરતું ભાગ શું હોય છે? અલ્ટરનેટરનો ફરતો ભાગ શું હોય છે? તો કે ભાઈ રોટર છે અલ્ટરનેટરનો ફરતો ભાગ હોય છે. રોટર કોને ચલાવતી હોય છે? તો કે ભાઈ યાંત્રિક ઉર્જા છે ચલાવતી હોય છે. બરાબર, રેડી? એટલી વસ્તુ આ બરાબર. આ આઈએમપી એમસીક્યુ છે, અમુક જોઈ લ્યો. તમને આનું જે ફરતું આર્મેચર પ્રકાર અને ફરતું ફિલ્ડ પ્રકાર છે એ તમને આગલા લેક્ચરમાં છે ખબર પડશે. બરાબર છે? ઓકે.